બજેટ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર શહેરના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને નાગરિકોને માળખાકીય સુવિધાઓ અને જરૂરી સામાજિક સુવિધાઓ સરળતાથી અને મહત્તમ રીતે પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે બજેટનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગર, લિવેબલ અને હેરિટેજ સિટી સુરેન્દ્રનગર અને વિકસિત સુરેન્દ્રનગર 2049ની થીમ આધારિત આ બજેટમાં નગરજનો પાસેથી તેમના વિસ્તારના વિકાસની જરૂરિયાતો માટે વિચાર અને બજેટ માટેના સૂચનો માંગવામાં આવ્યા હતા. સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગર અભિયાન અંગેની જાણકારી આપતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે નગરજનોના સ્વચ્છતા પ્રત્યે જવાબદારીની ભાવના કેળવાય, કચરાનો યોગ્ય રીતે નિકાલ થાય અને લોકો ગમે ત્યાં કચરો ન નાખે તે માટે નગરજનો પ્રોત્સાહિત કરવામાં આવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ભાગરૂપે ડોર ટુ ડોર કચરાનું એકત્રીકરણ, જાહેર અને વાણિજ્યિક મિલકતોની નિયમિત સફાઈ, ગટર વ્યવસ્થાપન, ઘન અને પ્રવાહી કચરાનો 100% વૈજ્ઞાનિક વ્યવસ્થાપન કરવાનું આયોજન છે. મહાનગરપાલિકા હાલમાં અમલમાં રહેલા પ્રોજેક્ટ તથા બજેટમાં કરેલા વિવિધ યોજનાઓનો અસરકારક અમલીકરણ થકી વિકસિત ભારત 2049ના સંકલ્પમાં વિકસિત સુરેન્દ્રનગરનું મહત્વ યોગદાન હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.